નળ સરોવરમાં સરકારના એક નિર્ણયથી 500 પરિવાર છે તે રોજગારી માટે ફાંફે ચડી ગયા છે અને વિરંગામ હોય, લીંબડી હોય કે બાવળા તાલુકાના ગામડાઓના અનેક પરિવારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે। કોણ આવા આરોપ લગાવી રહ્યા છે અને શું છે મામલો તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નળ સરોવર છે તે પ્રવાસન સ્થળ તરીકે ઓળખાય છે। અનેક વિદેશી પક્ષીઓ રશિયા હોય, ચાઇના હોય, યુરેશિયા હોય ત્યાંના પક્ષીઓ અહીંયા આવતા હોય છે અને ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યના પર્યટકો પણ ત્યાં જઈ આ પક્ષીઓ અને ત્યાં મળતું દેશી ગુજરાતી બાણું છે તેની મજા માણતા હોય છે। પરંતુ એક સરકારે નિર્ણય લીધો છે અને નળ સરોવરમાં જે બોટિંગ ચાલતી હતી તે અને ઘોડે સવારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આવો આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા। તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે અમદાવાદમાં જે ક્રૂઝ ચાલી રહી છે રિવરફ્રન્ટમાં ત્યાંની મંજૂરી છે, તો નળ સરોવરમાં આ નાના બોટ ચલાવનારો જેમાંથી 500 પરિવાર એવા છે કે જેઓનું ગુજરાન ત્યાં ચાલે છે, તેઓના ગુજરાન અત્યારે રોજગારી માટે પણ ફાંફા પડી રહ્યા છે। પાર્થિવરાજ કઠવાડિયાના શું આરોપ છે અને નળ સરોવર આસપાસની જે પરિસ્થિતિ છે તેને લઈને પણ તે ઘણું બધું કહી રહ્યા છે કે ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ એટલે નળ સરોવર। જે વેટલેન્ડ નળ સરોવર જ્યાં 3,20,000 થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિ ગયા વર્ષે પક્ષીઓ આવ્યા હતા। 140 થી વધુ પ્રજાતિના તે પક્ષીઓ હતા। ત્યાં ગયા વર્ષે 60,000 થી પણ વધારે લોકોએ, પક્ષી પ્રેમી લોકોએ જે રામસર સાઇટ તરીકે પ્રસ્થાપિત છે તેવા નળ સરોવરમાં 60,000 થી વધુ સહેલાણીઓ આવ્યા, વિદેશી પક્ષીઓને માણ્યા, જોયા, ફોટોગ્રાફી કરી અને આ નળ સરોવરમાં આ 2 મહિના દરમિયાન જે નાવિકો, જે બોટ ચાલકો કે જે બોટ ચાલકોનું પોતાનું ગુજરાન, આજીવિકા એ આ 2 મહિનામાં જે ટુરિસ્ટો આવે અને તે દરમિયાન એ બોટમાં બેસાડીને તેમને પક્ષીઓ દેખાડવા લઈ જાય। ત્યાં અલગ અલગ બેટ છે નાના નાના, ત્યાં નાની નાની ઝૂંપડીઓમાં મહિલાઓ, ત્યાંના લોકો, સ્થાનિક લોકો તેમનું દેશી જમાણી અને પોતાની આવક રળતા હોય। એ જ રીતે નળ સરોવરના કિનારા ઉપર ઘોડા ઉપર પ્રવાસીઓને ઘોડે સવારી કરાવી સહેલાણીઓને એ સેવા આપતા હોય તેવા અનેક પરિવારોએ હરણીકાંડ પછી સરકારની પ્રોપર, જેને કહી શકાય નીતિ રીતિ વગર જે પ્રકારે નિર્ણયો લેવાયા તેમાં 500 થી વધુ પરિવારો જેના ઉપર નભતા હતા, 15 ગામડાના લોકો જેના ઉપર નભતા હતા, 3 તાલુકાના ગામડા બાવળા, વિરમગામ અને સુરેન્દ્રનગરનું લીંબડી, આના 15 ગામના લોકોની આજીવિકા જેના ઉપર નિર્ભર હતી તે નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, દુકાનો બંધ કરી દેવામાં આવી છે, ઘોડેસવારી બંધ કરી દેવામાં આવી છે। તો એક તરફ તો સરકાર મોટા મોટા ક્રૂઝને મંજૂરી આપે રિવરફ્રન્ટમાં, કંપનીઓના ક્રૂઝને, અને જ્યાં નાના લોકો પોતાની આજીવિકા રળતા હોય એમની આજીવિકા છીનવી લેવાય। આ વર્ષે એવું બનશે કે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ આવશે, પેલિકન, ફ્લેમિંગોઝ, આવા અનેક, વ્હાઇટ સ્ટોક, આવા અનેક, અને એવું કહેવાય છે કે કુલ 240 જેટલી પ્રજાતિ પણ ઘણીવાર આ નળ સરોવરમાં જોવા મળી છે। ત્યારે સ્પષ્ટપણે આ પ્રકારની જે નીતિ સરકારની છે તેના લીધે એક તરફ તો પર્યટકોને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ ત્યાં ગામના લોકોની જે આજીવિકા છે એ તે છીનવાઈ ગઈ છે, અને આજુબાજુમાં જે નળ સરોવર રોડ ઉપર જે પ્રકારના રિસોર્ટો બન્યા છે,
આપણે કહી શકાય કે વિદેશી સહેલાણીઓ પણ ત્યાં આવતા અને જે લોકો ત્યાં આજુબાજુમાં રિસોર્ટોમાં પણ રોકાવા માટે જતા, આજે પરિસ્થિતિ એ છે કે એ રિસોર્ટો પણ ખાલી છે. એ ગરીબ જે ઝૂંપડામાં રહેવાવાળા જે નાવિકો છે તેમની પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને ત્યાંની જમીન એ પ્રકારની છે કે એમને સારું ઉત્પાદન નથી થતું. એટલા માટે આ બોટ એમના માટે માધ્યમ હતું. 2 મહિના આ ટુરિસ્ટના દિવસો, શિયાળાના દિવસોમાં માઇગ્રેટરી બર્ડ્સ જોવા આવનારા પર્યટકો ઉપર રડતા હતા, એ એમનું છીનવાઈ ગયું છે. આ નળ સરોવરમાં વિરંગામ તાલુકો, બાવળા તાલુકો અને લીંબડી તાલુકાના અનેક જે ગામડા છે તે તેના પર નિર્ભર છે અને 500 થી વધારે પરિવારો પણ તેના પર નિર્ભર છે. પરંતુ જે પ્રકારે બોટ સવારી અને ઘોડે સવારી બંધ કરતા આસપાસ રહેલા જે રોજગાર માટે જે હોટલો નાખી હોય તે કે પછી આ નાના પરિવારો તે અત્યારે રોજગારી માટે ટળવળી રહ્યા છે, આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતા. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા